આ એક જ નંબરની બે કાર જોઈને ચોંકી ન જતા, કારણ કે કાર ચાલકે બેંકના હપ્તા ચડી ગયા હતા ને તેથી કરીને રિકવરી એજન્ટ કાર પાછી ન ખેંચી જાય તેને લઈ અને ખોટી નંબર પ્લેટનો ઉપયોગ કર્યો હતો, પરંતુ અકસ્માત સર્જાતા સમગ્ર બનાવનો ભાંડાફોડ થયો છે. સમગ્ર બનાવની વાત કરીએ તો હળોદમાં આવેલ ભવાનીનગર ઢોરો વિસ્તારમાં રહેતા રોહિતભાઈ ઠાકરસિંહભાઈએ અર્ટિકા કાર નંબર GJ3PJ7105ના ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવ્યું હતું કે હળવદ માર્કેટિંગ યાર્ડ પાસેથી તેઓના મોટાભાઈ અરવિંદભાઈ કુડેચા રોડ ક્રોસ કરી રહ્યા હતા. તે દરમિયાન કાર ચાલકે તેઓને અડફેટે લીધા હતા, જેથી કરીને તેઓનું મોત નીપજ્યું હતું અને આ બનાવમાં અકસ્માત સર્જીને કાર ચાલક નાસી છૂટ્યો હતો. આ ગુનાની તપાસમાં એવી માહિતી સામે આવી કે હળવદ માર્કેટિંગ યાર્ડ પાસે જે અકસ્માત થયો હતો આ કાર રાજકોટમાં રહેતા પરસોત્તમભાઈ મકવાણાની છે, જેથી પોલીસે તેઓની પૂછપરછ કરી હતી, જેમાં તેઓએ જણાવ્યું હતું કે આ કાર તેઓના સાઢુભાઈ દેવાભાઈના જમાઈ બિપિનભાઈ મલાભાઈ રાઠોડે તેઓના નામ પર ખરીદી હતી, જેથી પોલીસે બિપિનભાઈ મલાભાઈ રાઠોડની પૂછપરછ કરી હતી, જેમાં તેની પાસેથી અર્ટિકા કાર નંબર GJ3PJ7105 અને તેનો ઉપયોગ કરે છે તેવી માહિતી સામે આવી હતી. જોકે બિપિનભાઈ પાસેથી બીજી અર્ટિકા કાર GJ36808580 પણ છે અને તેની બેંક લોનના હપ્તા ચડી ગયા હતા, જેથી કારને રિકવરી એજન્ટ પાછી ન ખેંચી દે તે માટે કારમાં નંબર પ્લેટ બદલાવી હતી. તેને GJ3PJ7105ની નંબર પ્લેટ લગાવી દીધી હતી અને પોતે તે અર્ટિકા કાર ફેરવતો હતો અને ખોટી નંબર પ્લેટ લગાવેલ અર્ટિકા કાર લઈને ફરતો હતો અને ત્યારે હળવદ માર્કેટિંગ યાર્ડ પાસે અકસ્માત થયો હતો, જેથી પોલીસે કારમાં ખોટી નંબર પ્લેટ લગાવેલ હોવાથી બનાવટી દસ્તાવેજનો પણ ગુનો સામેલ કરી ગુનો દાખલ કર્યો છે. આ ગુનામાં પોલીસે આરોપી બિપિનભાઈ મલાભાઈ રાઠોડ રહે લીલાપરવાળાની ધરપકડ કરી છે. આમ એક જ કારમાં બે અલગ અલગ નંબર પ્લેટ અને બનાવટી દસ્તાવેજ હોવાનું સામે આવ્યું છે અને પોલીસે હાલ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ ચલાવી છે.